એટલે એના માટે આ બંધારણમાં દાદાએ ખુદ આવવું પડ્યું છે. અને આ બધી વ્યવહાર જો ના સમજશો અને પોતે પોતાની બળાઈમાં ખુમારીમાં રહેશો તો આવનાર પરિસ્થિતિ આ કંટ્રોલ બહારની છે. હું બીજી વાત નથી કરતો, હું એનઆરસી એની વાત નથી કરતો, પણ આ રૂલિંગમાં કુદરતી વ્યવહારમાં સ્વબચાવ સંરક્ષણ માટે આ જ સર્ગે પ્રકાશિત આ રસ્તો બતાવે છે. અને એ પ્રમાણે દાદા જે બતાવ્યું છે વિશ્વ જગતને, અને વિશ્વ જગતે ડિક્લેરેશન કર્યું છે. આ જે તારીખો આપવામાં આવી છે ઉપર લખ્યું છે कि आध्यात्मिक करंसी विश्व के महान आध्यात्मिक पवित्र शांति के लिए विश्व ने अंदर में आध्यात्मिक એટલે આદિ પુરાણ કાળનું જે જ્ઞાન છે, જેને સર્જનાર આદિકાળ કોણ છે, જેને સર્જનાર સર્જીને મૂકી દીધું છે, એનું જ્ઞાન આપણને મળ્યું છે. અને એ શાંતિ માટે છે, કોઈની જોડે લડાઈ ઝઘડો નથી. આમાં જાતિભેદ, ધર્મભેદ, આહારભેદ, પોલિટિકલ પાર્ટી ભેદ આવો શબ્દ આવતો જ નથી. ફક્ત વિશ્વ શાંતિ માટે દાદાએ રાહ બતાવી છે. દાદાએ એવો આડો ઉભો નથી કર્યો. આપણી મનની મનગઢત વાતો કરીએ છીએ. દાદાએ કોઈ વાળો ઉભો નથી કર્યો. એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપણે જે કન્સિલેશન સમિતિની અંદરમાં એશિયા પ્રાવજારામ દવે પણ હતા. એટલે કહેવાનો મતલબ દાદાએ એવો કોઈ વાળો નથી કર્યો કે આજ સમાજ આવે બીજો સમાજ ના આવે. વિશ્વની અંદરમાં બધા જ દુનિયાના બધા જ દેશો જે દેશોની અંદરમાં છે, જે સમાજ છે, જે મનુષ્ય રૂપે છે, બધા જ આદિવાસીઓ છે. પણ પોતે પોતાનું માદરે વતન છે એ ત્યાંનો આદિવાસી છે, અહીંનો બિન આદિવાસી છે. આ ચોખવટ જરા સમજી લો. બધા જ આદિવાસી છે. કોઈ મંત્રતંત્રથી બિન આદિવાસી છે. આની અંદરમાં માતા પિતા કર્મો મિલન થકી નથી આવતા એવું નથી. બધા જ આ રૂલિંગ થકી આવે છે. એટલે તે પણ આદિવાસી છે. અધિકારનો તે દેશના માતા પિતા વડીલોના વડીલ ત્યાંના છે, પણ પોતે પોતાનું માદરે વતન છોડીને બીજાના વતનની અંદરમાં કબજો પ્રવેશ કરી આજે માલિક થઈને બેઠા છે અને આસન શાસનનો વહીવટ કરી રહ્યા છે દરેક વસ્તુમાં. તે આપણે જાણવું જોઈએ. આપણે આ રાહની અંદરમાંથી આંખે પાટા બાંધી દીધેલા હતા, અને એ આંખે પાટા જે છે પેલું કહેવાય છે ને, આંગળા પર પાંગડો ચડી બેઠો અને શાસન કર્યા કરે છે. એટલે પેલો પાંગડો છે ને આપણને ઓર્ડર કરે છે, આમ જા, તેમ જા, એમ જા. પેલા તો આંગળા ખબર જ નથી પડતી. એવી રીતના થઈ ગયો છે પરિસ્થિતિ દેશ દુનિયાની અંદરમાં. અને આપણે ક્યાં ઠોકાઈ જઈશું, આપણે ક્યાં ઠોકાશું એ વસ્તુની અંદરમાં દાદાએ બધું જ એનો અણુ પરમાણુ રજની હિસાબ આપ્યો છે. શરીર ચોખ્ખું રાખો, પવિત્ર કણી ખાઓ, પવિત્ર દેહ, પવિત્ર કણી જો ખાશો, આ શરીર ચોખ્ખું છે, સન્મુખી છે, તો સદા સદા સન્મુખી અપન પિતુપદ પાસ આરતીમાં ઉલ્લેખ કરેલો છે. જો આપણે શરીર ચોખ્ખું રાખીશું તો આપણે જોડે જ બાપ છે. આપણે અત્યારે આપણી જોડે જ છે, બધા જોડે જ છે. કોઈને એવું અલગ નથી કરતો. હવા લઈએ છે એ કોનું છે? કુદરતી સર્જનાર પિતાનું છે. આપણે મહેનત નથી બનાવ્યું તો હવા લઈએ છે કે નહીં? આપણી જોડે છે કે નહીં? પાણી છે કે નહીં? આ ધરતી માતા છે કે નહીં? પિતુજો પ્રકાશ ધાન્ય કરી છે કે નહીં? અને સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ એ પણ છે કે નહીં? એટલે આ કુદરતી બંધાર છે. પણ આપણે એનો ઓળખ જોઈએ. પણ એ ઓળખની અંદરમાં આપણે ગમે તે ઠોકાયા છે. તો ગમે તેના વાળાની અંદરમાં આપણે આ પરિસ્થિતિની અંદરમાં નિર્માણ થાય છે. અને 1980 ની અંદરમાં દક્ષિણ આફ્રિકાના દેશો, યુગાન્ડા, રવાન્ડા, તાંઝાનિયા જે દેશો છે એ 1980 ની અંદરમાં ક્લિયર કટ થઈ ગયેલું છે. આજની વાત નથી. 1980 થી આપણે તો જો આ દેશની અંદરમાં ક્યારે થશે? દરેકને એવું છે કે આપણું રાજ શાસન છે, બધું જ ઘરનું આપણું બધું જ શાસન છે. આપણે આસનનો શાસનનો વહીવટ છે કે જે કંઈ આપણું જ છે. પણ આપણો જ અધિકાર છે. જે દાવણનો માનો બાળકનો અધિકાર છે, એ દાવણ બીજો ધાવી જાય છે, એ જ ના થવો જોઈએ. અને થઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ છે દક્ષિણ આફ્રિકાની અંદરમાં 1980 ત્યાં બધું ક્લિયર કટ થઈ ગયેલું છે. હજુ આપણે અંધારામાં છે. અને એ દેશની અંદરમાંથી 1980 ની યુગાન્ડા, રવાન્ડા, ટાંઝાનિયા બધા દેશો છે, 9-8 દેશો. એ દેશોની અંદરમાંથી આંકી કાઢ્યા તો પોતે પોતાના દેશની અંદરમાં, માનો કે ભારતની અંદરમાં થી જે રહેનાર છે એ વ્યક્તિ યુગાન્ડામાં ગયો હોય
તો એને કાઢી મૂકે કે ભારતનો છે, તો ભારત એને સ્વીકાર ના પાડે તો એની જવાબદારી બ્રિટનની છે. આખા વિશ્વની અંદરમાં બધા બ્રિટન સિટીઝનશીપ છે. આ સમાજ આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ છે, બ્રિટન સિટીઝનશીપ નથી, બેકવર્ડ ક્લાસ નથી. બેકવર્ડ ક્લાસની અંદરમાં શું છે કે આ આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ છે, એટલા માટે બેકવર્ડ ક્લાસ નથી એમ કહું છું. તો વિશ્વની અંદરમાં આના જેવો સમાજ જે દાદાના ઘરના વિષયની અંદરમાં ઘઉંની કણી, જે કણીના દાદાનો વિષયમાં રૂપમાં બેઠા છે, એ વ્યવહારમાં છે, અમલ અમલી વ્યવહારમાં છે, પવિત્ર દેહ રાખી છે. વિશ્વ જગતમાં કોઈ પણ ખૂણે કાચરે જશે, પાછો નહીં પડશે, એ દાદાએ કહ્યું છે. તો આપણને આટલું મોટું ઊંચું સ્થાન આપેલું છે, હજુ આપણે ક્યાં ગૂંચવાડામાં પડી ગયા છે. આપણે કોઈની જોડે લડાઈ ઝઘડો નથી, પણ દસ્તાવેજ પુરાવાના ખુલાસાઓ કરો અને ઊભા થઈ જાઓ. અને દસ્તાવેજમાં શું લેશો? રોકડો રૂપિયો, 1 રૂપિયાની કરન્સી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ દસ્તાવેજી પુરાવો છે. 4 શાસન થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે અને ધાન્ય કણી થકી દેહનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે કે દેશને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર એ નોન જ્યુડિશિયલ એટલે કુદરતી બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવો છે. ઓરિજિનલ દાદા પોતે છે. બોર્ડ દાદા, ધ રજિસ્ટ્રેશન બોર્ડ છે, દાદા પોતે છે. અને કન્સિલેશન સમિતિ જે વહીવટી એડમિનિસ્ટ્રેશન માટેની છે, પણ એ પણ પાવર્સ બધાને આપેલો છે. ઘણાના મગજમાં છે કે ધ રજિસ્ટ્રેશન કન્સિલેશન સમિતિને વિશ્વ એટર્ની જનરલ પાવર, રોડ કોડ પાવર્સ, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ, સસ્પેન્ડ પાવરની અંદરમાં ઇન્ક્રીઝ કરી શકે છે દરેક પ્રકારના. તો કેમ નથી કરતી? મારા મનમાં પણ થાય. પણ એ પાવર આપણે શરીર ચોખ્ખું રાખીને એ પ્રમાણે કેળવવું પડે અને એ પ્રમાણે આપણે ઉભા રહેવું પડશે ને વારસાઈના રૂપમાં આપણે ઉભા રહેવું પડશે. કેમ નહીં માને? આ પવિત્ર કણી ખાધી છે, કણીને વિવેક કરો, ધરતી માતાને વિવેક કરો, જેના થકી આપણું શરીર ચાલે છે, એનો આપણે કુદરતી રૂલિંગ વ્યવહારને પ્રમાણે અમલ અમલી વ્યવહારની અંદર વિવેક કરો ને આગળ ચાલો. અને જે તે જગ્યા પર જેને તેનો ખુલાસા કરો તેના વિવેક થકી કરો. હું કંઈક જાણું છું તો ફેંકાઈ જશો. આપણામાં શક્તિ નથી. આપણે કુદરતી રૂલિંગ વ્યવહારની અંદરમાં કણીનો આધાર લો, પિતૃજળ પ્રકાશનો આધાર લો અને કણી આ જ વાચા આપશે. તો એ કુદરતી બંધારણની અંદરમાં આપણે આ જે રૂલિંગ વ્યવહારમાં છે, બધા જ કહેશે કે મેં બનાવ્યું, મેં બનાવ્યું, મેં બનાવ્યું. બનાવનાર કોણ છે એ હજુ પુરાવો કોઈ આપ્યો નથી. વિશ્વ જગતની અંદરમાં બધા દેવી દેવતાઓ થઈ ગયા, બધા દેવી દેવતાઓ થઈ ગયા. એનો કોઈ પણ પ્રકાર હજુ પણ બાપને ઘરે કોઈ પહોંચ્યા નથી. જે બાપને હિસાબ આપવાનો છે, બાપને ઘરે હજુ પણ કોઈ પહોંચ્યા નથી. કેવી રીતે કહું? કે પોતે પોતાના જે આસ્થાની અંદરમાં જે ખુલાસાઓ થયા છે, એ પોતે પોતાના વાડા ઉભા કરી ગયા. દાદાએ વાડા ઉભા કર્યા નથી. દાદાએ વિશ્વ શાંતિની અંદરમાં વિશ્વની વાત કરી છે. આ ભારત ઇન્ડિયાની વાત નથી ફક્ત, પણ ભારત ઇન્ડિયા શું છે એ પણ જાણવું જોઈએ. આ હિન્દુસ્તાનની વાત નથી. આખા વિશ્વ જગતને 64 ડેરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સને વિશ્વ શાંતિ માટેની રાહ દાદાએ બતાવ્યું છે. અને એ પવિત્ર રાહની અંદરમાં જે ટપાલો કરવામાં આવી છે, ટપાલોની અંદર ફક્ત ટપાલ શબ્દ, રજીસ્ટર શબ્દ બોલવા થકી નથી. દાદાએ એ ટપાલ જે કેવી રીતે કરવામાં આવી છે, તો પહેલા જે હતું અંગ્રેજ સમયના શાસનની અંદરમાં 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી હતી. એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એમાં ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે ઓળખ શું છે ને દાદા કોણ છે ને દાદાએ શું ઓળખ આપી છે, દસ્તાવેજી પુરાવા શું આપ્યા છે, અને દસ્તાવેજી પુરાવાને વિશ્વ જગતે કેમ માન્યતા આપી, અને એની સામે કોઈ પણ દેશના કોઈ પણ ડેલિગેટ્સ એસજીએ કેમ વિરોધ ના કર્યો. અને અત્યારે જે કંઈક કાર્યવાહી થઈ રહેલી છે, જે માને છે એ માન્યતાની અંદરમાં એની પાસે ઠોસ પુરાવા કોઈ છે જ નથી. તો અંગ્રેજ સમયના શાસનની અંદરમાં આ રાજાનો રાજા હતો. આપણા દેશની અંદરમાં કિંગ એમ્પરર એટલે કે રાજા કુંવર ગણાય, એનું શાસન હતું.
ત્યારે 1600 થી 1947 અંદરમાં કોનું અંગ્રેજનું શાસન હતું ને અંગ્રેજ શા માટે આવેલો આ દેશની અંદરમાં? મરી મસાલાના તેજાના વેપાર માટે આવેલો. અને મરી મસાલાના તેજાના વેપાર માટે આવીને પછી એ કંપની સરકાર બની. કંપની સરકાર બની એટલે દેશી રાજવાડો રાજા રજવાડો અંદર અંદર કુસંત લડાઈ લખતા હતા, આ મારો જમીન વિવાદ, પછી આ બાઈનો લડાઈ ઝઘડા, એટલે એમાંથી બધું અંદર અંદર લડાઈ ઝઘડા કરીને અંગ્રેજ આ દેશની અંદરમાં કબજો કરી લીધો. અને એ કબજાની અંદરમાં એમણે શાસન કર્યું. તો શાસન કર્યું એના પર સજો સત્તા હતી, એ પોતે રાજા હતો. તો એના નામનો આ દસ્તાવેજ હોવો જોઈતો હતો. આ દેશની અંદર રૂઢિની વ્યવહારમાં અમલની વ્યવહારમાં ચાલુ હતો. અને એમાં શું બોલે છે આ પુરાવો વાંચો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને નીચે લખ્યું છે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ 10 રૂપીસ ઓન ડિમાન્ડ ઓફિસ ઓફ ઇસ્યુ ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે ભારત સરકાર વતી હું શાસન કરી રહેલો છું. અને તે સમયનો દસ્તાવેજી પુરાવો છે. અત્યારે તમે 1 રૂપિયાની કરન્સી જુઓ, એની અંદરનું વચન લખેલું છે કે જરા બોલજો. હા, કે વચન લખેલું છે કે આમાં 1 રૂપિયાની કરન્સીમાં આમાં લખેલું છે વચન, મેં ધારક को 1 रुपया अदा करने का वचन देता हूं, એવું નથી લખ્યું. તો આને વચન નથી આપ્યું. મતલબની અંદરમાં એને કોઈની પાસેથી લીધું નથી. લીધું હોય તો બરાબર વચન આપવું પડે કે નહીં? આ પોતે માલિક છે, પુરવાર થાય છે, કોઈની પાસેથી લીધું નથી. એટલે લેનાર કોણ છે? તે 2 થી માંડીને 500 સુધીના દરની જે પ્રોમિસરી ડોક્યુમેન્ટરી પેક્ટ છે, આ કરાર જુઓ. વિશ્વ કરન્સી કોડની અંદરમાં જુઓ, એ કરાર જોઈ લો. તો આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત, એટલે ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે 4 સીઓ શાસન છે એના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને ધાન્ય કણી થકી દેહનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે દેશ ને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. જ્યારે આની પાસેથી જે પ્રોમિસરી જે વચન વચની છે, આ કરાર જોઈ લો, 1 રૂપિયાની કરન્સી દસ્તાવેજ જોઈ લો, અને 2 થી માંડીને 500 સુધીની અંદરમાં આ જુઓ. સરકારો આ દેશની અંદર પ્રત્યક્ષ પ્રમાણ 2 સરકારો ચાલે છે, એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને બીજી છે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર ઇન્ડિયાની નથી, ભારતની. એટલે લખાઈ દો અહીંયા ઇન્ડિયા ભારત લખાવવામાં. એ જઈ ત્યાંથી આવેલા લોકોને કેન્દ્રિત થયેલું ટોળું છે અને ભીખ માગીને ગ્રાન્ટના રૂપમાં જીવન જીવે છે. આનો અર્થ છે, હું નથી બોલતા, દસ્તાવેજ બોલે છે. અને કોઈના મનમાં આ ખોટું છે તો ખુલાસા કરવા તૈયાર છે, ચાહે કોઈ પણ અધિકારી હોય. અધિકારી પદાધિકારી કોઈના બોલશે, પણ આપણો સમાજ છે જે કંઈ છે જાણતો નથી તે જ ખુલાસા બોલશે વધારે પડતું. અધિકારી ખુરશી પર બેઠેલો છે, કોઈ દિવસ બોલતો નથી. આનો વિરોધ કોણ કરે છે, કેવી રીતનો છે એ જાણતો નથી અને એની ઠઠ્ઠા મસ્કરી કરે છે. એ ભારત સરકાર વાળી છે, એ સતીપતિ વાળા, એ દાદા વાળા. દાદા દાદા જ છે દુનિયાની અંદરમાં, એના જેવો કોઈ થયો નથી દાદો, ને થશે પણ નહીં. એને કહેવાય દાદો. અને સતીપતિ એટલે કે માતા પિતા. સતી એટલે આપણી માતા થાય, અને પતિ એટલે સતીનો ધણી પતિ તે બાપ થાય. માતા પિતા વગર વિશ્વ જગતની અંદરમાં કોઈ આવતું નથી. તમે જાતે અવખાના ચિતરશો, કોઈ પણ પ્રશ્ન કરનાર, જવાબ આપનાર. અને સરકાર કોણ છે ત્યાં દસ્તાવેજી પુરાવો જોઈ લો. બોમ્બે ટેક્સબુક્સ 1960 વોલ્યુમ 1 અને 2 એડિશનની અંદરમાં પાનો નંબર 334 ની અંદરમાં ખુલાસા કરવામાં આવશે કરન્સી અને બેંક નોટ. આને કહેવાય કરન્સી, આને કહેવાય 2 થી માંડીને 500 સુધી બેંક નોટ. આ ઓનર છે, માલિક છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. અને આ કરજદાર છે. એમાં લખેલું છે મેં धारक को 100 रुपया अदा करने का वचन देता हूं. અને કોઈ ના માનતો તો કાઢી નાખો ભાઈ વચન. આ કાઢી નાખો, ખોટું છે, કઢાઈ નાખો. નીકળશે ખરું કે? બાપને ઘરેથી જે કંઈ ઉત્પત્તિ, જે કંઈ વટમળતા ધાતુધન સંપત્તિ, મોબલ ઇમોબલ પ્રોપર્ટી જે કંઈ છે એ કોની છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની. અને એની પાસેથી ગ્રાન્ટના રૂપમાં ઘણાના મગજની અંદરમાં શું છે?
આ રેવન્યુ કોનું? પેલા કઈ જમીન જંગલ ખાતાનું. આ રેવન્યુ કોનું? તે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું. આ રેલવે ડિપાર્ટમેન્ટનું. આ ફલાણાનું. આ ફલાણી વ્યક્તિનું. જમીનની વાત છે, માલિક થઈ ગયા. માતાના માલિકના બનો, વારસ બનો. આ ધરતીના દાદાએ તા હી રહીએ કુંવર જગી અંગે. અને આરતીની અંદરમાં જોઈ લેજો, તારા હીર તેજ પ્રકાશ થકી અમારું શરીર બનેલું છે. એ પ્રમાણે દાદાએ વારસાઈ પુરવાર કરી છે. અને વારસાઈની અંદરમાં એવિડન્સમાં દસ્તાવેજ પુરાવા મૂક્યા છે. અને પુરાવા દાદાએ પોતે જેમ જેમ સાબિતને પુરવાર થતા તે પ્રમાણે વિનિમય વ્યવહારની અંદરમાં અમલમાં મુકાયા છે. અંગ્રેજ સમયના ચલણની અંદરમાં આ દસ્તાવેજી પુરાવો છે. આ વચન મૂકવામાં આવ્યું છે કે હું વચન આપું છું કે 10 રૂપિયાનું જે મેં ખાધું છે એ હું બિન તકરારે ખાનગી કે જાહેરની અંદરમાં જે કંઈ દેવું કરે છે હું આપી દેવા બંધાયેલો છું. કોણ? આ રાજા બોલે છે. ને આપણે ત્યાં શું છે? કોણ છે? આને વચન આપ્યું છે કે કોનું છે? આના માટે જુઓ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગેરંટી કોને આપી છે? કેન્દ્ર સરકારે. અત્યારે કેન્દ્ર સરકાર કોણ છે? એને પ્રાઇમ મિનિસ્ટર કહેવાય, વડાપ્રધાન કહેવાય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાય કે નહીં? ભારત સરકારનું તો ઇલેક્શન થતું જ નથી. અંગ્રેજ સમયમાં પણ ભારત સરકાર હતો ને 1952 ની અંદરમાં ઇલેક્શન થયું. અને પોતે કહે છે કે હું ભારત સરકાર 852 ડિપાર્ટમેન્ટ ઊંઘે છે બધા. આટલે હજી હોશિયાર કહેવાય. બધા જ જાણે છે સત્તાની ખુરશી પર બેઠેલા બધા અંધભક્તો છે. બધા સુપ્રીમ કોર્ટને પણ ખબર નથી, એને જ ભારત સરકાર માને છે. એટલે દુનિયાને ઊંધા ચશ્મા ચડાવેલા છે. કોઈ દિવસ આ પટ્ટી ખુલશે નહીં. આ આવી રીતનું નષ્ટ થવાની નીતિ છે. સુપ્રીમ કોર્ટને ખબર નથી કે ભારત સરકાર કોણ છે. આ દસ્તાવેજ પર સહી સિક્કા હમણાં થાય છે. છેલ્લા 35 વર્ષથી આ જનરલ ટાઈમ પેપરો પર આમંત્રણ આપવામાં આવે છે. શું લખેલું છે? આમાં શું લખેલું છે? જે ધરીરાષ્ટ્ર સંઘ 64-142 ડેલિગેટ પ્રતિનિધિ પ્રસિદ્ધિ 80 કેસરી ભારત સરકાર લખેલું છે ને ખોટું હોય તો કેસ કરી દો ને. આ કેસ કરી દો. રેસિશન બોર્ડ કન્સિલેશન સમિતિ સમક્ષ એના પર કાર્યવાહી કરો. 34-35 વર્ષથી તમે હજુ ઊંઘ નથી. આ હિન્દીમાં લખેલું છે, ખબર નથી પડતી. અને આ દસ્તાવેજની અંદરમાં જે કંઈક લખેલું હોય આનો કોઈ પણ પ્રકારની એક્શન ના લેવામાં આવે. 60 દિવસની અંદરમાં સાચું છે, સત્ય છે એ પ્રમાણે ચાલે. આ કોઈ સામાન્ય દસ્તાવેજ જનરલ ટાઈમ પેપર નથી. આ બંધારણની વાત છે, કુદરતી. આ દસ્તાવેજની અંદર લખેલું છે કે 80 કેસરી ભારત સરકાર. તો પેલા બધા કોણ? ભણેલા ગણેલા બધા ચૂંટાયેલા કે નોકરી કરતા જે તે અધિકારીઓ, જે ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ ગણાય છે, એ પેલા કોને માને છે? ચૂંટાયેલા મતપેટીમાંથી નીકળેલો તે અત્યારે ડબ્બુ મગ્ગું થઈ રહેલો છે. કે તૂટી જાય ચાલશે, 4-5 મહિના ચાલશે કે તૂટી જાય. એવી સરકાર થોડી છે. આ તો ભારત સરકાર છે. આ લેનારામાં નથી. આ ભીખની કટોરી પકડવામાં નથી. આ તો માલિકનો પરિવાર છે, માલિક છે. આ ધરતી માતા, કુદરતી ધરતી માતા પર ઉપરથી વરસાદ પડે છે અને આપણે સાફસૂફી કરીએ છીએ. ધરતી માતા પર સાફસૂફી કરી ઓરીએ છીએ, ગોળીએ છીએ, રૂપીએ છીએ, બધું કરીએ છીએ. અને સમય પરિપક્વતા થાય 4 મહિના, 3 મહિના, 6 મહિના, જે પ્રમાણે પાક થાય છે એ પ્રમાણે આપણે લડી લઈએ છીએ. એ આ સરકાર છે. આ સરકાર વગર કોઈનું ચાલે નહીં. આ સરકાર છે. એને સરકારને કોઈ પૂછતું જ નથી. બધા કહે આ મેં બનાવ્યું, પેલા કહે આ મેં બનાવ્યું. પણ આ ધરતી માતા જે બનાવ્યું છે, આ સૂર્ય અને ચંદ્ર એક જ છે આ ધરતી પર. તો આ જે સૂર્યનો ચંદ્રનો પરિભ્રમણ જે થાય છે, જે સૂર્ય છે સૂર્યની ફરતે ચંદ્ર ફરે છે અને પૃથ્વી પણ ફરે છે. તો એ જે પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે, તો એના દિવસો છે કેટલા? જરાક છોકરા ભણેલા હશે મને જરાક કહેજો કે કદાચ હું આગુ પાછો થઈ જાઉં, કદાચ ખોટા આંકડા બોલી દઉં. અંગ્રેજી વર્ષ કેટલા? વર્ષના દિવસો કેટલા? એક વર્ષની અંદરમાં
આ દિવસની વાત કરે છે, આપણે દિવસ પર લઈએ, અંગ્રેજી કેટલા થાય? 365 દિવસ. પછી હિન્દુને કેટલા દિવસનું વર્ષ? 360 દિવસનું. કોઈ કહે કે 365 દિવસ, કોઈ કહે કે 360 દિવસ, પારસી કહે છે 365 દિવસ, મુસલમાન કહે છે 354 દિવસ. સાચો કયો? આ કુદરતી રૂલિંગ, આ બંધારણનું જ્ઞાન નથી તો તમે બનાવ્યું કેવી રીતે? આનું બંધારણનું તમને જ્ઞાન નથી તો કેવી રીતે બનાવ્યું આની જાણકારી નથી. તો દાદા વિશ્વ જગતને નોન જ્યુડિશિયલ જે કુદરતી રચના છે, આ કુદરતી રચના છે, વિરાટ સ્વરૂપની છે, એ સૂક્ષ્મ સ્વરૂપમાં આપણે શરીર સાથે કમ્પેરિઝન કરી, જે કમ્પેર વિથ અવર બોડી, શરીર સાથે કમ્પેરિઝન કરીને આ વિશ્વ જગતને આ ડોક્યુમેન્ટ એવિડન્સના રૂપમાં, દસ્તાવેજી પુરાવાના રૂપમાં આપવામાં આવે છે. એનું દેહ બંધારણ, શરીર વાપર કેવું, કેવી રીતે વાપરવાનું, પ્રાણ ને પ્રકૃતિનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, કુદરતી રચનાનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, દેહ કેવી રીતે બન્યું, કેટલા શ્વાસનું બન્યું, એનો અણુપરમાણુ રજનો દાદાએ હિસાબ આપ્યો. અને આ ધરતી પર આપણે જે દીકરો કે દીકરીના રૂપમાં આવે છે અને આવ્યા પછી આપણું શરીર કેવી રીતે બંધારણ થયું એ તો આપણે ખુલાસા થયા, પણ જે પછી આપણે કેવી રીતે શરીરને વાપરવાનું છે, 100 દેહ 100 વાપર હિસાબ. અને વાપરને પછી જે આ કુદરતી રૂઢિ વ્યવહાર છે એ અજર, અમર, અખંડ, અવિનાશી છે. આ કોઈ કાળે કોઈ ફેરફાર ના કરી શકે અને એની અંદરમાં કોઈ હાથ પણ ના ગાલી શકે. કેવી રીતે? ઘણા કહેશે એક્સિલેટેડ પાર્શલી એરિયા શબ્દ વાપરે છે. એક્સિલેટેડ પાર્શલી એરિયા કોને કહેવાય? ગાંધી ઋણ કરાર થાય એમાં. ગાંધી ઋણ કરારમાં શું થયેલું? ફક્ત શબ્દ બોલી જશો, આ ખબર નથી પડતી કોઈને. 1931, 1935, 1931 ની અંદરમાં ગાંધીને અરવિંદ કરારના પડી ભાગ્યા, 1935માં ફરી શરૂ થાય અને એ પ્રમાણે કરાર થાય. તો એબીસીડી EFG એન્ડ H કોને કહેવાય? એબીસીડી EFG એન્ડ H એટલે માતા પિતાના હાથ પર 8. અને સેક્શન 55 એટલે આ દીકરો કેવી રીતે થયો, માતા ને પિતા કર્મ એક મિલન નથી એટલે સેક્શન 55. 1 એટલે દીકરો, 2 એટલે ભાઈ, પુરુષ ને ભાઈ નો રૂલિંગ અવર, 3 યુવાની, 4 દલ, 5 પુરુષ પાન, 6 ખટયોગ, 7 સપ્તભૂમિકા, 8 માતા પિતાના હાથપગ, 9 કર્મયોગ, 10મે અવતાર. આ સેક્શન 55 1 થી 10 નો સરવાળો કરો તો આ સેક્શન 55 આવી રીતે આવેલો છે. અને કલમ 36 એટલે સુવોત છત્તીસા, જે માતા પિતા કર્મયોગ મિલન થકી કણીનો આધાર લઈને સુવોત છત્તીસા એ પ્રમાણે આ દીકરો દીકરીનું બંધારણ થયું. તો એ બંધારણની અંદરમાં 91-92 કલમ, એમાં 91-92 એટલે શું? 9 એટલે કર્મયોગ, 1 એટલે પુરુષ એટલે પુરુષનો કર્મયોગ, 92 એટલે ભાઈનો કર્મયોગ, 2 એટલે ભાઈ અને 9 એટલે કર્મયોગ. એટલે 91-92 કલમ એક્સિલેટેડ પાર્શલી એરિયા. કયો એરિયા? કયો એરિયા કહો છો તમે? શરીર પર જુઓ, ભાઈ નામ પર જુઓ, એમાં રેવન્યુ ટિકિટ લખેલી, કલર પણ જુઓ, લાલ કલર છે, ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા લખેલું છે એમાં. તો એ કલરની અંદર ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયનની અંદરમાં એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. ક્યાંના વતની છે આ જીવડો? ક્યાંથી આવેલો છે? કે એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો. એશિયા ખંડમાં પેલું ના જોશો, રશિયા છે, ચીન છે, માંગલે છે, જાપાન છે, આ બધા ભારત, પાકિસ્તાન, બ્રહ્મદેશ, એ બધા દેશો ના જોશો, આ શરીર પર જુઓ. તો દાદાએ પુરવાર કરી છે આ એશિયા ખંડ છે, એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ જે જંબુદ્વીપ કલ કહેવામાં છે, એને ભારતાજ ખંડ કહેવાય, એને રાષ્ટ્ર કહેવાય, એને એરિયા કહેવાય, એને વિસ્તાર કહેવાય, અને એને કહેવાય દેશ. ને દેશનો રૂલિંગ વ્યવહાર, તે જ દેવ રૂલિંગ વ્યવહાર આ નોન જ્યુડિશિયલ છે. અને આ એક્સિલેટેડ પાર્શલી એરિયા જે બાયનો ભાગ છે, જેના થકી જે દીકરો કે દીકરી આવે છે, ક્રાઉન તાજનો રાજ્યાભિષેક કરી ધરતી પર, અને 4 સિંહાસન, રાજગાદી આસન, પુરુષ બાયનો જે કર્મયોગ મિલનયોગ છે અને કણીનો આધાર લે છે, અને કમર ભૂમિકા છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે, 24 હારા આપવામાં આવેલા છે. એ 24 હારા કન્ટિન્યુ ચાલુ છે. તો મતલબની અંદરમાં આ રૂલિંગ વ્યવહાર અખંડ વ્યવહાર છે. આદ્ય નથી, કાળનો છે, એનો આદ્ય નથી, મધ્ય નથી, અંત નથી. આ કુદરતી નેચરલી વ્યવહાર છે, અનાજકાળક રૂલિંગ વ્યવહાર છે. અને રૂલિંગ વ્યવહારની અંદરમાં કોઈ હાથ ના ગાલી શકે. આ એક્સિલેટેડ પાર્શલી એરિયાની અંદરમાં અનામત આને કહેવાય છે. તો આ અનામત એટલે કે જે દીકરો કે દીકરી આવે
ભલે પેલા રાષ્ટ્રપતિ થઈ ગયા, રાષ્ટ્રપિતા થઈ ગયા, જે કંઈક થઈ ગયા, પણ આ રૂલિંગનો ઓનર એસી કોર કે સીસી દાદા છે. જાણી લો, સમજી લો. અને દસ્તાવેજ પુરામાં જે જનરલ સ્ટેમ્પો છે, ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ક્રાઉન તાજનો ઓનર એટલે કે આખા વિશ્વ જગતને એના છત્રછાયામાં ચાલે છે. એ ઓનર વિશ્વ પ્રસિદ્ધિ દાદા થઈ ગયા. આપણે હજુ અંધારામાં કેમ છીએ? કેમ સમાજ જાણતો નથી? એટલે બીજે કહેવાનો છે, 4 સિંહો શાસન સત્યમેવ જયતે દસ્તાવેજી ખુલાસા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. SPI 2 સ્ટાર સર્વે પ્રિવિયસલી ઇન્ડિયામાં આપણી પહેલાનો જે બનાવનાર છે સર્જન મૂકી દીધેલું છે. કોને બનાવ્યું છે? સર્જન આરતીભાઈ બનાવ્યું છે. અને આરતીમાં જોઈ લો, પહેલી આરતી કોની છે જોઈ લો. એમાં બધા જ ખુલાસાઓ છે. દાદાએ કહ્યું છે પહેલી આરતી મારી છે, તો એમાં શું લખેલું છે વાંચી લો. દરરોજ આરતી બોલે છે, એમાં હરદમ નિત્ય સ્વરૂપે ગવાને કરે હશો. કોને અંશ કરે? જેને બનાવનાર સર્જનના પિતા છે. કોને સાબિતનો પુરવાર કર્યો? બધું જેને નથી બનાવ્યું કહે છે કે મેં બનાવ્યું છે. દાદાએ બધું જ પુરવાર કર્યું. દાદાએ નથી કહ્યું મેં બનાવ્યું છે. પણ મારી ઓળખ કણી આપશે, કણીની ઓળખ હું આપીશ. એટલે કણીનો ઓળખેલો પિતુજે પ્રકાશ ધાન્ય કણીમાં છે. તો દાદાએ પિતુજે પ્રકાશ સર્જનના પિતાના ઘરનો જે પ્રકાશમાં આપણને જે સ્વર્ગીય પ્રકાશિત રસ્તો બતાવે છે, એ રસ્તે આપણે ચાલવાનું છે. આપણે આ રૂલિંગ વ્યવહારમાં જે છે, જે બધા જ છે, જે તે ધર્મની અંદરમાં કોઈ ધર્મની નિંદા નથી, પણ જે પવિત્ર રાહ જે વિશ્વ જગતમાં આપેલો છે, 64 દળી રાષ્ટ્ર 142 ડેલિગેટ, જે દસ્તાવેજી પુરાવા છે, એવા કોઈ વિશ્વ જગતની અંદરમાં કોઈ દેવી દેવતાઓએ આવા દસ્તાવેજી પુરાવા નથી આપ્યા. અને દાદાએ પુરવાર કર્યું છે. અને એની અંદરમાં 122 રૂપિયા અને 8 MP આ દેશનો રૂલિંગ વ્યવહાર શાના મળતી છે? પુરુષના ભાઈના રૂલિંગ વ્યવહારના એક માધ્યમના રૂપમાં છે. ઓરિજિનલ દાદા પોતે છે. અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત, ઇન્ડિયાનો ભારત શબ્દ જે કહેવામાં આવે છે, જે ભારત એટલે જે નયા પૈસા છે, બાઈનો ભાગ છે. શાંતામાઈજી એનો પણ ખુલાસો કરશે. નયા પૈસા બાઈનો છે, પૈસા પુરુષનો છે. એવી રીતે ઇન્ડિયા છે પુરુષનું છે અને ભારત એ બાઈનું છે. બીજા તર્ક સંગતો બધા છે. તર્ક વિતર્કની વાતોની અંદરમાં શાસ્ત્રો નિષ્ણાત બધા ખોટા છે. અને દસ્તાવેજી પુરાવા દાદાએ આપ્યો છે. એટલે પુરુષનો બાઈ જે ઇન્ડિયા છે પુરુષ છે, બાઈ છે ભારત છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર અને ભારત સરકાર એટલે બાઈનો સરકાર. કોણ છે? આખા વિશ્વ જગતમાં 80 કોર કે સીસી દાદા છે. તો આપણા દેશમાં, હિન્દુસ્તાનમાં જ પુરુષ બાઈ છે, બીજા દેશોમાં નથી. છે કે નહીં? બધા મનુષ્યો છે કે નહીં? માણસો છે કે નહીં? તો દાદાએ આ કુદરતી રૂલિંગ વ્યવહાર બતાવ્યો છે. તાજનો રાજ્યાભિષેક કરીને આ ધરતી પર આવ્યો છે. તો એનો ઓનર કોણ છે? 4 સિંહો શાસન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. એની કુંવર 80 કોર કે સીસી દાદા છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે ક્રાઉન તાજ છે, કમળ ભૂમિકા કોની છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનો ઓનર છે. આ જે બાઈનો જે ભાગ છે, કરવો એક મિલન થકી દીકરો દીકરીઓ, જે એનો રૂલિંગનો ઓનર છે 80 કોર કે સીસી દાદા. એ વિશ્વ જગતને દસ્તાવેજી પુરાવા આપ્યા છે. અને વિશ્વ જગતે કોઈ પણ ડેલિગેટ્સો વિરોધ વર્તન નથી કર્યો. ડેલિગેટ્સ કોઈ સામાન્ય નથી હોતા. દેશની અંદરમાંથી 1 થી 2 ડેલિગેટ્સો જાય છે, નિષ્ણાત મોકલવામાં આવે છે. એ નિષ્ણાતોએ કોઈ દિવસ એનો વિરોધ કર્યો નથી. અમેરિકા કહેવું છે કે અમારા ભગવાન ઈસુ છે, ઈરાન કહ્યું છે કે અમારા અસોજ છે, એવો કોઈએ વિરોધ નથી કર્યો. દાદાએ પુરવાર, દાદા પોતે 122 રૂપિયા અને 8 MP દસ્તાવેજી પુરાવાના રૂપમાં મૂકવામાં આવે છે. એમાં જનરલ સ્ટેમ્પો છે, 3.1 તૃતીયાંશ 10 દશાંશ પદ્ધત 99 પૈસો છે. અને વેરિયસ ટાઈપની જે ટિકિટો છે, સર્વિસ ટિકિટ, રેવન્યુ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, જે કંઈ ટિકિટો છે એ શરીરના અંગો સાથે પુરુષના બાઈના રૂલિંગ વ્યવહારના એક માધ્યમના રૂપમાં છે. અને એનો ઓનર 80 કોર કે સીસી દાદા છે. એ સાબિતને પુરવાર વિશ્વ જગતે માન્ય કર્યું છે. અને એ પ્રમાણે રૂલિંગ વ્યવહારમાં વિશ્વ ચાલશે તો જ વિશ્વ શાંતિ થશે. પણ વિશ્વ કોઈ દિવસ શાંતિ, આ રૂલિંગ પ્રવાહ કોઈ અમલ કર્યો નથી. માટે આ અશાંતિ ઊભી થઈ રહેલી છે. જે કરશે, જેણે કર્મ કર્યા છે ભોગવશે. આપણે એમાંનો નથી. બસ એટલું કહીને બેસવાની રજા લઉં છું. સ્વતંત્ર પિતુ કે જય.